ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના 2 વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી અને મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી, આ અરસામાં રાત્રિના 2 વાગે એને મોપેડ ઉપર 3 સવારી 3 ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં तुमने एक्सीडेंट क्यों किया है और क्यों भाग रहे हो એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ 4800 રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક મોબાઈલ હતો. આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા. જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો. છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખેંચેલા, તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે, જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા.